કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલ માં। આજે વાત કરીશું ગણેશ ચતુર્થી ની, તો ચાલો મિત્રો વિડિયો માં આગળ વધીએ। ગણેશ ચતુર્થી વ્રત કથા, પૂજા વિધિ અને મહિમા। પ્રસ્તાવના। ભારતની સંસ્કૃતિમાં તહેવારોનું વિશેષ મહત્વ છે। આ તહેવારો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સામાજિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતે પણ જીવનને સ્પર્શે છે। હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા અને સિદ્ધિવિનાયક તરીકે માનવામાં આવે છે। દરેક શુભ કાર્યમાં સૌપ્રથમ શ્રી ગણેશનું પૂજન કરવામાં આવે છે। ગણેશ ચતુર્થી એ ભગવાન ગણેશજીનો જન્મોત્સવ માનવામાં આવે છે। આ દિવસને વિનાયક ચતુર્થી અથવા દર્દી ચૌથ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રતનો મહિમા એટલો વિશાળ છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક આ વ્રત કરે છે તેના જીવનમાંથી વિઘ્નો દૂર થાય છે, ધન સંપત્તિ, આયુષ્ય, વિદ્યા અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે। ગણેશ ચતુર્થીનો ઇતિહાસ। પુરાણોમાં જણાવ્યા પ્રમાણે પાર્વતી માતાએ પોતાના શરીરની ઉગટીમાંથી માટી લઈને એક સુંદર પુત્રની રચના કરી હતી। માતા પાર્વતીએ તેને પોતાના દ્વાર પર રક્ષણ માટે ઊભો કર્યો। એ સમયે ભગવાન શિવ ઘેર આવ્યા અને દ્વાર પર ઊભેલા આ બાળકને અંદર જવા રોકી દીધો। ગુસ્સામાં આવીને ભગવાન શિવે તેનું મસ્તક કાપી નાખ્યું। જ્યારે પાર્વતીજીને આ જાણ થઈ ત્યારે તેઓ અત્યંત દુઃખી થઈને રોષે ભરાયા। પછી શિવજી અને દેવતાઓએ મળીને ગજમુખ હાથીનું મસ્તક લાવીને તે બાળકના શરીર પર સ્થાપિત કર્યું। એ રીતે તે બાળકે નવો જન્મ લીધો અને તેને ગણેશ નામ આપવામાં આવ્યું। દેવતાઓએ તેમને વિઘ્નહર્તા અને પ્રથમ પૂજ્યના આશીર્વાદ આપ્યા। આ ઘટના ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે બની હતી, એટલે આ દિવસને ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। વ્રતકથા। એક વખત દેવતાઓએ નારદજી પાસે પ્રશ્ન કર્યો કે, હે દેવર્ષિ, આ ગણેશ ચતુર્થી વ્રતનો મહિમા શું છે? ત્યારે નારદજી કહ્યા, એક વખત ચંદ્રમાએ શ્રી ગણેશજીનો ઉપહાસ કર્યો હતો। કારણ કે ગણેશજી લાડુ ખાઈને પોતાના વાહન મૂષક પર બેઠા હતા ત્યારે મૂષક લડખડાયો અને ભગવાન નીચે પડી ગયા। આ દૃશ્ય જોઈને ચંદ્રમાએ હસવું શરૂ કર્યું। ગુસ્સામાં આવીને ગણેશજીએ ચંદ્રમાને શ્રાપ આપ્યો કે આજના દિવસે જે કોઈ તને જોશે તે નિર્દોષ હોવા છતાં પણ તેને કલંક લાગશે। ચંદ્રમાએ પોતાની ભૂલ સ્વીકારી અને ક્ષમા માંગી। ત્યારબાદ ગણેશજીએ કહ્યું કે જે ભક્ત ભાદ્રપદ સુદ ચતુર્થીના દિવસે મારા જન્મોત્સવ પર ઉપવાસ, પૂજન અને કથા સાંભળશે તેના તમામ દુઃખો દૂર થશે, તેને સુખ સંપત્તિ મળશે અને ચંદ્ર દર્શનનો દોષ લાગશે નહીં। પૂજા વિધિ। ગણેશ ચતુર્થીના દિવસે સવારથી જ ભક્તો સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરે છે અને ઘરમાં અથવા મંદિરમાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરે છે। 1. કલશ સ્થાપના। પૂજા માટે પ્રથમ કલશ સ્થાપિત કરવો। 2. આવાહન। શ્રી ગણેશજીનું ધ્યેય કરીને આવાહન કરવું। 3. આસન, પાદ્ય, અર્ચન। પરંપરાગત વિધિ અનુસાર આસન, પાદ્ય, અર્ચન, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું। 4. મંત્રોચ્ચારણ। ઓમ ગણ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો। 5. નૈવેદ્ય, લાડુ, મોઢક, ફળ, તાજું ભોજન અર્પણ કરવું। 6. આરતી। આરતી કરીને ગણેશજીની સ્તુતિ કરવી। 7. વ્રતકથા શ્રવણ। ગણેશ ચતુર્થીની કથા સાંભળવી કે વાંચવી આવશ્યક છે। મહિમા। આ વ્રત કરનારને ભક્તિ, જ્ઞાન અને વિદ્યા પ્રાપ્ત થાય છે। જીવનમાંથી તમામ વિઘ્નો દૂર થાય છે। ધન, વૈભવ અને સફળતા પ્રાપ્ત થાય છે। પરિવારમાં સુખ શાંતિ, એકતા અને સમૃદ્ધિ આવે છે। ચંદ્રદર્શન દોષ ટળે છે। આ વ્રતને પતિ પત્ની સાથે કરી લેવાથી વૈવાહિક જીવન મંગલમય બને છે। સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ। ગણેશ ચતુર્થી માત્ર ધાર્મિક તહેવાર જ નહીં પરંતુ સામાજિક એકતાનું પણ પ્રતીક છે। લોકમાન્ય બાલ ગંગાધર ટિલકે આ તહેવારને સ્વાતંત્ર્ય ચળવળ સાથે જોડીને લોકજાગૃતિ માટે લોકોત્સવ બનાવી દીધો। આજ પણ ગણેશોત્સવના દિવસોમાં લોકો સંગીત, નૃત્ય, નાટક અને વિવિધ સામાજિક કાર્યક્રમો દ્વારા એકતા અને ભાઈચારો જાળવે છે। ઉપસંહાર। ગણેશ ચતુર્થીનો તહેવાર આપણને શીખવે છે કે શ્રદ્ધા, ભક્તિ અને સંયમથી જીવન જીવવું જોઈએ। ભગવાન ગણેશજી આપણને વિઘ્નો દૂર કરીને સફળતાની દિશામાં લઈ જાય છે। આ વ્રત માત્ર ધાર્મિક નહીં પરંતુ આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરનાર છે। તો મિત્રો વિડીયો માં આટલું જ, તો મળીએ નવા વિડીયોમાં।